રાજકોટ બાર એસોસિએશનની 2023-24ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર દ્વારા નવો જિલ્લો સ્થાપિત કરી ચૂંટણી દરમિયાન આનુષંગિક કવરેજ બદલ પ્રેસ મીડિયાનો આભાર વ્યક્ત કરવા ચૂંટાયેલી નવનિયુક્ત બોડી અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ અને સેક્રેટરી પીસી વ્યાસે જણાવ્યું હતું કે હાલની બોડી ખંભે ખંભો મિલાવી વકીલોને બહારના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ખડે પગે રહેશે, તેમજ શહેરના જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર નજીક નિર્માણાધીન કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ અને વકીલો માટે સગવડતા સાથે કોર્ટ કમ્પાઉન્ડમાં લગતી 12 રૂમનું ખાતમુહૂર્તના આતુરતાનો અંત આવશે તેમ પણ જણાવ્યું હતું. બસ આજે પ્રેસની શુભેચ્છા મુલાકાતે અમે આખું નવનિયુક્ત બોડી આવ્યા છીએ. ચૂંટાયેલા તમામ બંને પેનલના ઉમેદવારો પ્રમુખ સહિત બધા હાજર છીએ અને આજે પહેલો દિવસ છે નવા વર્ષનો. આગામી વર્ષમાં જેટલું વકીલોનું હિત દેખાતું હોય એ પ્રકારના તમામ કાર્યક્રમો અમે આપશું. કોર્ટના શિફ્ટિંગની વાત છે, અત્યારે હજી કાંઈ કોઈ ઓફિશિયલ અમારી પાસે માહિતી નથી કે ક્યારે શિફ્ટિંગ થવાનું છે. કોર્ટનું બિલ્ડિંગ તૈયાર છે એવી વાત અમને કરેલી છે, પણ આજ બપોર પછી કદાચ શક્યતા છે કે કંઈક ફાઇનલ થઈ જશે નજીકના દિવસોમાં, અને એ થશે ત્યારે અંદર વકીલો માટે જે ભૂતકાળમાં 3 વર્ષથી ડિમાન્ડ કરેલી છે એમાંથી કેટલી ફૂલફિલ કરી છે, કેટલી બાકી છે, એ બધું જાણ્યા પછી સબોર્ડિનેટ 13 જેટલા નાના બાર છે એ બધાના પ્રમુખને સાથે રાખી અને કેવી રીતે આગળ વધવું એનો નિર્ણય અમે કરશું.